હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી આજનો વિડીયો જે છે એ ગુજકેટ માટેનો છે, પ્લસ માસ્ટર ક્લાસ. અને ખાસ મારા જેટલા વાલા નાના ભાઈ બહેન છે, વારે ઘડીએ મેસેજ કરે છે, કમેન્ટ કરે છે, એમના બધા જ આન્સર માટે આ વિડીયો બનાવ્યો છે. તમે ટેન્શન ન લો, બધી જેટલી અપડેટ છે માસ્ટર ક્લાસની બધી તમને આ વિડીયોની અંદર સ્ટ્રેટેજી સાથે શેર કરી દઈશ. ઓકે, હવે સમજો આપણે પહેલી વસ્તુ કે ભાઈ ગુજકેટનું કેટલું મહત્વ છે, 7 દિવસની અંદર કઈ રીતે પ્રિપરેશન કરશું અને કેમ કરવી જોઈએ. પહેલી વસ્તુ સમજો કે કેમ કરવી જોઈએ. 2017-18ની અંદર ગુજકેટથી MBBSનું એડમિશન થતું. 2017ની વાત છે, 16ની વાત છે. પછી પાછળના જેટલા વર્ષ છે એની અંદર ફક્ત 2 જ કોર્સ વધ્યા હતા. એક હતું આપણું વેટેનરી અને બીજું હતું આપણું ફાર્મસી. વેટેનરી અને ફાર્મસી જે છે એ બંને કોર્સ જે છે જેનું એડમિશન ફક્ત ગુજકેટથી થતું. હવે એ પણ નથી રહ્યું. હવે MBBS હોય, BDS હોય, BAMS હોય કે BHMS કે પછી વેટેનરી, બધાનું એડમિશન નીટથી થશે. ખાલી ફાર્મસીનું એડમિશન આપણું ગુજકેટથી થશે. ઓકે, તો બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ગુજકેટનું હવે મહત્વ રહ્યું નથી. મહત્વ નથી રહ્યું એટલે શું એને છોડી દેવાનું? શું એની પ્રિપરેશન નહીં કરવાની? ના, આ એક ઓપોર્ચ્યુનિટી છે અને મસ્ત રીતે આપણે ઉપયોગ કરી લેવાનો છે. કઈ રીતે સમજાવું તમને? જુઓ, આ માર્ક્સ જે છે એ તમારા કોઈ કરિયરમાં એટલો બધો ફરક નહીં પડે. જો તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો, જો તમે મેથ્સના છો, તો તમારા માટે ગુજકેટ જેવું કંઈ છે જ નહીં. બરાબર છે? તમારે તો ફૂલ ફોકસ સાથે ગુજકેટની તૈયારી કરવાની છે. બરાબર? પણ બાયોલોજીના ખાસ વિદ્યાર્થીઓ છે એમના માટે આપણી ચેનલ છે, તો હું એમના હિસાબે તમને સમજાવીશ કે બાયોલોજીના વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ. તો આ જે છે ને એક્ઝામને એક ટેસ્ટ તરીકે તમારે ધ્યાનમાં લેવાની છે. પ્લસ આપણું આખું 12th રિવાઇઝ થઈ જાય એ ઓપોર્ચ્યુનિટીને ધ્યાનમાં લઈને અને આપણે આ તક ઝડપવાની છે. બરાબર? ઓકે, તો શું કરવું જોઈએ? સમજો કે કંઈ નથી વાંચ્યું અત્યાર સુધી, હવે આપણે તૈયારી પર બેઠા છીએ, 7 દિવસની અંદર શું કરી લઈએ? ટ્રસ્ટ મી, જ્યાં હું ભણતો હતો મારા કલીગમાં જેટલા મારા જે બેચમેટ્સ હતા એમાંથી 16-17 લોકોને બાયોલોજીમાં સેમ ફૂલ સ્કોર આવતો હતો. ફિઝિક્સમાં પણ 3 લોકો હતા જેમને 40માંથી 40 આવે હતો. તો કે ભાઈ હવે ગુજકેટની અંદર શું એટલું સિમ્પલ હોય છે? અતિશય સિમ્પલ હોય છે. નીટ કે જીના કમ્પેરિઝનમાં પણ ના મૂકી શકાય, એટલું સહેલું હોય છે ગુજકેટ. ગુજકેટનો મતલબ એ છે કે સીધા NCERTના સિંગલ લાઇનર ક્વેશ્ચન આપી દે છે. બરાબર? મગજ તો દોડાવવાનું હોતું જ નથી. જો તમે અત્યારે ધારો ને તો કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં તો અત્યારે 40માંથી 40નો સ્કોર કરી શકો. કારણ શું છે? બેઠું પૂછે છે, સીધું પૂછે છે. બરાબર? અને ઇવન ગુજકેટની અંદર ફિઝિક્સની અંદર પણ સિંગલ લાઇનર પેલા વિધાનવાળા ક્વેશ્ચન સીધા લાઇનવાળા મૂકે છે. એટલે જો થિયરીવાળા ક્વેશ્ચન ફિઝિક્સમાં પણ આવે છે. બરાબર? ઘણા દાખલા આવે છે ફિઝિક્સ છે એટલે, પણ થિયરીવાળા પણ આવે છે. એટલે જો તમે સ્કોર કરવાનું ધારતા હોય તો આરામથી થઈ જાય. તો આને કરવું જોઈએ કે નહીં? હા, કરવું જોઈએ. આપણે એક ટેસ્ટ તરીકે આને ધ્યાનમાં લઈએ, પણ ધ્યાન રાખીએ બિલકુલ પણ ટેન્શન નથી લેવાનું. એવું નહીં રાખવાનું કે મારું વંચાયું નહીં, મારું આખું શેડ્યુલ ખરાબ થઈ ગયું, આજે મારે ટેન્શનમાં કે ગુજકેટના હવે 4 દિવસ વધ્યા છે, 3 દિવસ વધ્યા છે, હું નથી ભણી શકતો, હાઈપર થઈ જાઉં છું, એ બિલકુલ છોડી દેવાનું. શું કીધું મેં? સમજ્યા તમે? ઓકે, હવે બાયોલોજી છે એની અંદર તમારા 40માંથી 40 આવે. 13 ચેપ્ટર છે ભાઈ, 13 ચેપ્ટર છે. તમે આરામથી એને, હું તો કહું છું કોઈ વિડીયો પણ અત્યારે ના જો, ખાલી એની NCERT વાંચી લો ને તમે શાંતિથી બેઠા બેઠા, તો પણ તમારું બાયોલોજી તમારું મસ્ત કવર થઈ જાય. સિંગલ લાઇનર ક્વેશ્ચન હોય છે. કોને માર્ક્સ ના આવે? જેને છેલ્લા અઠવાડિયામાં NCERT ના વાંચી હોય એને માર્ક્સ ના આવે. જો તમે NCERT વાંચી લો છો ને, આટલી પતલી NCERT છે, MBBSમાં આવશો એટલે ખ્યાલ આવશે કે આ NCERT કંઈ કહેવાય જ નહીં MBBSની બુક સામે. બરાબર? તો અત્યારે આ NCERT આરામથી 3 દિવસમાં માણસ આખી વાંચી શકે. બાયોલોજી આખું કવર કરી લો. કેમેસ્ટ્રી પણ તમારા જેટલા પણ જે ચેપ્ટર છે મહત્વના, જે થિયરી બેઝવાળા કે જે તમે મસ્ત રીતે વાંચેલા છે ફિઝિકલ કેમેસ્ટ્રી સિવાયના, એ બધા વાંચી લો. બરાબર છે? અને ફિઝિક્સની અંદર જે આપણું 12thનું મોડર્ન ફિઝિક્સ છે આખું પાછળનું, તમને ખ્યાલ છે, પરમાણુવાળું, હા, તે બધા સેમી કન્ડક્ટર, બધામાંથી બેઝિક ક્વેશ્ચનો પૂછે છે. બરાબર? આ બધા ચેપ્ટર વાંચી લો. નથી આવડતું તો બરાબર? ઓકે, અને ના આવડે તો પણ ગભરાવાની જરૂર નથી. ફિઝિક્સનું જો તમારે MBBS, BDS, હોમિયોપેથી કે પછી વેટેનરીમાં એડમિશન લેવું છે તો તમારા કરિયર પર આ માર્ક્સ ફરક નહીં પડે. આપણે એક ટેસ્ટ તરીકે આને પ્રિપરેશન કરીને આપવાનું છે. છોડી દેવાનું નહીં. પાછું આને ઉપયોગ કરવાનો છે. NCERT વાંચો થોડાક, દરેક ચેપ્ટરની અંદર 400 MCQ સોલ્વ કરવા ના જવાય. ક્વોલિટી MCQ સોલ્વ કરો, 50 કરો, પણ બધા ચેપ્ટર ના કરો. સમજ્યા તમે? કોઈ પણ ભૂલ ન કરતા બુક લઈને બેસી નહીં જવાનું. ઉડધૂડ બુક લઈને બેસી ગયા 400 MCQ સોલ્વ કરવા લાગી ગયા, નહીં. ઇનફ છે 40થી 50 MCQ એક ચેપ્ટરના, ઇનફ, મોર ધેન ઇનફ છે. બરાબર છે? અને બાયોલોજી ખાસ લાઇન ટુ લાઇન વાંચો. અને એક્ટિવ રિકોલ એટલે શું? ઉદાહરણ જ્યારે તમે તૈયાર કરે ને ત્યારે હું તમને ટેકનિક શીખવાડીશ. માસ્ટર ક્લાસમાં આવશો ને એટલે બધી વસ્તુ શીખવાડીશ. આ ખાલી ઓવરવ્યૂ આપું છું કે 7 દિવસની અંદર ગુજકેટ કઈ રીતે કરવું જોઈએ. સાચું કહું તો ગુજકેટને અત્યારે એટલું બધું ટેન્શન નહીં લેવાનું. બરાબર છે? ફોકસ આપણો નીટ હોવો જોઈએ. બરાબર છે? ઓકે, હવે માસ્ટર ક્લાસ. પહેલાં તો મારે તમને દિલથી થેન્ક યુ કહેવું છે અને સોરી પણ કહેવું છે.
તે જે રિસ્પોન્સ મને મળ્યો છે, 800થી વધારે ગૂગલ ફોર્મ લોકોએ ભર્યા છે, અલગ અલગ ગ્રુપની અંદર બધાએ શેર કર્યું હતું. શું તમે લોકો અમુક તો એટલા મારા વાલા જુનિયર ભાઈઓ એટલા એક્સાઇટેડ છે કે મેલ કરે છે, ઇન્સ્ટા પર કનેક્ટ કરે છે, આપણા જે કહેવાય ને કે યુટ્યુબ છે એની અંદર કમેન્ટ બોક્સ આખું ભરી દીધું છે. આપણા ટેલિગ્રામની તો કોઈ ચેનલમાં એટલા લોકો જોડાયેલા નથી તો પણ એની અંદર એક્ટિવલી મેસેજ કરતા હોય છે. ગમે છે એમને. સાચું કહું તો મને આનંદ થાય છે. મારા ટીમ મેમ્બર જે છે બધા મને કહેતા હોય છે કે ભાઈ આર્યનભાઈ કે જુઓ ને આ ભાઈ આ મેસેજ કરે છે, આ મેસેજ કરે છે, બધા એક્સાઇટેડ છે આ તે. તો અમને પહેલાં તો તમને થેન્ક યુ કહેવું છે. અને થોડુંક લેટ થયા, અમારે 15 માર્ચે સ્ટાર્ટ કરવો હતો માસ્ટર ક્લાસ, બરાબર છે. અને હા 360 આવશે, અમે કોઈ ખોટા દાવા નથી કરતા, બરાબર. તમે પહેલું લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા લેવલનું કન્ટેન્ટ છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે, બરાબર છે. એટલે તો પહેલી વસ્તુ છે કે કેમ આપણા લેટ થયું છે આ તે બધું. જો ભાઈ, અમે કોઈ આપણે વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ પર ભણાવવાના નથી, કે પછી અમે કોઈ સાદી રીતે આ જે રીતે વિડીયો બનાવું છું આ રીતે નથી ભણાવવાના ડાયરેક્ટલી. એની અંદર હું દેખાતો હોય આખું સ્ટુડિયોનું સેટઅપ થયું છે. જે મોટા મોટા યુટ્યુબર્સ, જે મોટા મોટા કન્ટેન્ટ ક્રિએટર જે છે એ લોકો જેટલી મહેનતથી આપણો આખું સ્ટુડિયો બનાવીને ભણાવતા હોય છે ને એ જ રીતે અમે સેટઅપ કર્યું છે. ગુજરાતની અંદર મને નથી લાગતું કે આ રીતે કોઈ એ ભણાવ્યું હોય, બરાબર છે. હવે મારે આમ તો કહેવાય ને, તમે મારા નાના ભાઈ બહેન છો એટલે હું તમને કહું છું, મેં પુષ્કળ ખર્ચો પણ કર્યો છે આના પાછળ, બરાબર. આ જે સ્ટુડિયો સેટઅપ કરવું હોય કે પછી એપ્લિકેશન ટેસ્ટ સિરીઝ માટે અમે એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ, બરાબર. તો આ એપ્લિકેશન લોન્ચ કરવું છે, એ પણ આ એન્ડ્રોઈડ અને iOS આઈફોનની અંદર પણ એપ્લિકેશન આવશે. આ બધા માટે પુષ્કળ અમે મહેનત કરી છે. 4 દિવસથી હું અલગ અલગ મિટિંગ કરું છું એપ ડેવલપર જોડે, બરાબર. તમારા માટે એપ્લિકેશન પણ બનાવડાવીએ છીએ. 18 થી 19 તારીખ વચ્ચે એપ્લિકેશન તમારું આવે છે. સ્ટુડિયો સેટઅપ થઈ ગયો છે. 1-2 વખત અમે ચેક કરીએ છીએ અને વારી ઘડીએ બધું બનાવીને કે કેવું રિઝલ્ટ આવે છે, લાઇટિંગ વગેરે બધું સારું છે કે નહીં, બરાબર. વોઇસ ક્વોલિટી સારી છે કે નહીં, આ બધું અમારે ચેક કરવાનું હોય. તમને ખ્યાલ ના હોય, તમને એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ ક્યારે લેક્ચર આવે છે, પણ અમને ઘણી બધી વસ્તુઓ હોય. બેકએન્ડની અંદર MCQ માટે અલગ અલગ સારા MCQ તમારા માટે બનાવવા, બધી વસ્તુઓ તૈયાર કરવા માટે થોડોક ટાઈમ લાગે છે યાર, બરાબર છે. તો હું તમને બધાને સપોર્ટની હું માંગણી કરીશ કે તમારા જે એક પહેલી મારી રિક્વેસ્ટ છે કે તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને કહો યાર કે માસ્ટર ક્લાસ આવે છે, બરાબર છે. બધાને કહો. જેટલા સ્ટુડન્ટ આવશે એટલી અમારી ટીમ છે, અમે બધા છીએ, અમને બધાને મજા આવે છે. તમને ખ્યાલ હોય તો અમારું માર્કેટિંગ માટે અલગ લોકો છે, અમારા આ જે કહેવાય ને કે ભાઈ આ બધું એડિટિંગ કરે છે એના માટે આખી ટીમ અલગ છે. સપોર્ટ ટીમ જે તમારા પર કોલ પર વાત કરશે પાછળથી, આ બધું ચાલુ થયા પછી તમને એક્ટિવલી સપોર્ટ આપશે, બરાબર છે. આ બધું એડિટ કરવા માટે જે PPT બનાવે છે, આ બધા લોકો બધા સાથે મળીને કામ કરતા હોય છે. હું 2-5 લોકો નથી અમે લોકો, બરાબર. તો આ બધાનો ઉત્સાહ ક્યારે આવે? જ્યારે વધારે લોકો જોડાય. તો તમારે એટલું કામ કરવાનું છે, વધારે નહીં પણ 1-2 ગ્રુપ જે તમારા સ્કૂલના હોય, 1-2 ગ્રુપ જે તમારા જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલના હોય એ બધાને આ શેર કરી દો, બરાબર છે. અને બધા જોડાઈ જાઓ, બહુ મજા આવશે. તમે કે બધા ઘણા પૂછે છે કે ભાઈ પૈસા છે કે નહીં. અમે કોઈ જ લેક્ચરના પૈસા નથી લેવાના. હા, ટેસ્ટ સિરીઝ માટે અમારી કંઈક મેનેજમેન્ટ ટીમ છે, કંઈક વિચારી રહી છે આ તે વગેરે, પણ એ અલગ વસ્તુ છે. પણ એક પણ વિડીયોનો 32 ચેપ્ટર અમારે ભણાવે છે, બરાબર. કઈ તારીખે આખું શેડ્યુલ બની ગયું છે, તમને 17 કે 18 તારીખે એનું આખું પ્રોપર સમજાવી દઈશ કે કઈ રીતે ભણવાનું છે માસ્ટર ક્લાસમાં. કઈ રીતે માસ્ટર ક્લાસમાં ભણવાનું છે, કેટલા MCQ સોલ્વ કરવાના છે, શેમાંથી વાંચવાનું, શું કરાવીશું અમે, બધું કેટલા લેન્થ હશે, બધી ટાઈમિંગ બધું તમને સમજાવવામાં આવશે, બરાબર છે. થોડુંક પેશન્સ રાખો, થોડુંક સપોર્ટ આપો, બરાબર છે. ટેન્શન ન લો. બહુ જ જોરદાર હશે આ કન્ટેન્ટ. હું તમને કહું છું, પહેલાં તમે ક્યારે જોયું જ નહીં હોય, બરાબર છે. આ કોઈ ટીચરવાળું છે જ નહીં. આપણે હું મોટો ભાઈ છું, બરાબર તમારું, અને મોટા ભાઈ નાના ભાઈ વચ્ચેની વાત છે આ બધી, બરાબર છે. બહુ મજા આવવાની છે ભણવાની. તમે રેડી રહેજો. ખાસ મારી રિક્વેસ્ટ છે તમને, જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે બધાને કહી દો, બરાબર છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, બરાબર છે. એવું હોય તો MBBSમાં લાગ્યા પછી છોડી દેજો, અનસબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. એવું કંઈ નથી, અમને સબસ્ક્રાઇબર છું, બરાબર. પણ તમે MBBSમાં લાગો, તમને બાયોલોજી સાચે ભણવાની મજા આવે. બાયોલોજી અત્યાર સુધી તમે ગોખ્યું છે, બરાબર, સમજ્યા નથી, બરાબર. મજા કરવાની છે આપણે. બાયોલોજીને આખું આમ ઉતારી લેવાનું છે અંદર, બરાબર ને. તો ચલો રેડી રહેજો. તમને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ બોક્સની અંદર પૂછો યાર. અમારી આ ટીમ અમને પૈસા આપીએ છીએ આ જવાબ આપવાના, તમારી કમેન્ટના જવાબ આપવાના પૈસા આપીએ છીએ યાર, બરાબર છે. તો આ જે સપોર્ટ ટીમ છે અમારી એ બધા તમને જવાબ આપશે. એટલે ક્વેશ્ચન પૂછો, જેટલા ક્વેશ્ચન પૂછી શકો એટલા પૂછો. શું તમારે જોઈએ છે પૂછો, કયા ચેપ્ટર્સ પહેલાં લેવા જોઈએ માસ્ટર ક્લાસની અંદર, એ બધું લખો. તમને શું જોઈએ છે બધું લખતા રહો, બરાબર છે. ક્વેશ્ચન આન્સર તમને નીચે રાખો કમેન્ટ બોક્સની અંદર, ઓકે. અને ફાઇનલી થેન્ક યુ, આટલો સપોર્ટ આપો છો, બરાબર છે. આટલા લોકો, મને લાગ્યું નહોતું કે 200-300 લોકો જોડાશે. 800થી વધારે ગૂગલ ફોર્મ આવી ગયા છે, એટલે લોકો તો કેટલા જોડાવાના છે, બરાબર છે. બહુ મજા આવવાની છે. રેડી રહેજો. જય શ્રી રામ.